ચાલો મિત્રો, તો આપણે આવી ગયા છે ભોગાત ગામે અને આ બાજુ આપણે પાર્કિંગ તો જો જબરજસ્ત, અને આજના મેસેજ એવા મળ્યા છે કે ઓછામાં ઓછા 20,000 જેવા 4 વ્હીલ અને 2 વ્હીલ વાહનનું પાર્કિંગ થયેલું છે અને 50,000 થી 60,000 પબ્લિક માણસો સાંભળવા માટે કથામાં હાજર રહેલ છે। તો આ લોકોએ પ્રસાદીનો લાવો પણ લીધેલો છે। તો આપણે હવે પૂગી ગયા છીએ, ચાલો મિત્રો, ગેટે। તો આ ગેટનો નજારો જોશો। આજે આપણે થોડાક મોડા થઈ ગયા છીએ આવવામાં। તો જો માણસો, એટલું બધું માણસો છે ને, અને આજે આપણે ટાઈમ મળશે તો પોથીનો પણ વિડીયો શૂટિંગ મૂકશું અહીંયા સ્ટેજ ઉપર જઈને, અને આજનો લાવો એ આપણે લેવાનો છે। તો મિત્રો ચાલો, આપણે વિડીયોની શરૂઆત આપણે સતી માતાજી મંદિરે જવાનું છે, તે પછી આપણે સપ્તાહ ભાગવત જ્યાં ચાલુ છે એના આપણે દર્શન કરશું। તો જોઈ લ્યો, આ બાજુ કૃષિ મેળાનું જબરજસ્ત આયોજન છે, તો એનું પણ તમને વિડીયો શૂટિંગ બતાવશું, અને મેળાનું વિડીયો શૂટિંગ બતાવશું, જમણવાર વિસ્તારમાં શૂટિંગ બતાવશું। તો આજના વ્લોગમાં આપણે જોઈએ તો આપણે ગેટે જાય છે ને રાષ્ટ્રધ્વજ ફરકાય છે, જે આપણો રાષ્ટ્રધ્વજ કહેવાય। તો આપણે ધીરે ધીરે હાલ્યા જાય છીએ। હવે આપણે આવી ગયા છીએ સતી માતાજીના સાનિધ્યમાં। તો આપણે માતાજીના દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવશું। તો મિત્રો આપણે હવે અહીંથી નીકળી અને મેન સ્ટેજ કહેવાય કે અહીં મહાદેવ પ્રસાદ અહીંથી બોલે અને બધા સાંભળે છે, વ્યાસપીઠ કહેવાય। તે વ્યાસપીઠે તમને શૂટિંગ બતાવું। જો પબ્લિક, રોગી પબ્લિક છે। તો આજની પબ્લિક તો રેકોર્ડ બ્રેક છે। હજી કાલે નંદભાઈઓ છે અને આજે ત્રીજો દિવસ છે સપ્તાહનો, તો પણ એટલી પબ્લિક છે। એટલે કાલે તો શ્રી કૃષ્ણનો જન્મ છે અને માધવપુરથી જાન પાછી રિટર્ન આવવાની છે, અને એ લોકો પણ અહીંયા જમવાના છે। એટલે માણસો કોઈ આઈડિયો જ નથી, એટલા માણસો આવે શક્યતા છે। તો આપણે ફોટાનું તો આપણે નામ નથી વાંચ્યું, એટલે તમને ખાલી ફોટાનું શૂટિંગ લઈ લઉં છું। તો આ પાછળનું સ્ક્રીન જોઈ લો। સ્ક્રીનમાં એમ થાય કે કૃષ્ણ ભગવાન ખુદ અહીં આવી ગયા હોય એવું લાગે। તો ચાલો મિત્રો, હવે આપણે હજી તમને વ્યવસ્થિત બતાવશું છેટા જઈને કે આપણે આ સ્ટેજ છે, સ્ટેજનો શણગાર પણ જબરજસ્ત છે। અને અહીંથી એલાઉન્સ કરવામાં અત્યારે આવે છે, કોઈની છોકરી કે દીકરો કે કોઈ નાના એવા ભૂલાઈ ગયા હોય તો એનું એલાઉન્સ કરે છે કે ભાઈ આ જે તેને હોય ફલાણાની, તો એની દીકરી કે દીકરો નાના આવડા હોય એ ભૂલા પડે, બાકી મોટા તો કોઈ ભૂલા ના પડે। અને બાકી જો માણસો એ માણસો ભાઈ, ને આ ભગવાનની દયા કહેવાય કે કરમૂર પરિવારે જે ભોગાત સપ્તાહ કાર્યક્રમ કર્યો, એમ માણસો પણ જોતા ખરા સાંભળવાનો લાભ લે છે। અત્યારે આપણે જે વિડીયો બનાવવા માટે આવ્યા છે, તો આપણે દરિયાને કાંઠે બેઠા છે ને અત્યારે આપણે વિડીયોનો નજારો લઈએ છીએ અને વિડીયો બનાવી છે। તો મિત્રો જોઉં, અને માણસો જે પોથીની પરિક્રમા કરવાની હોય વ્યાસપીઠની બાજુમાં, તો એ માણસો એ પરિક્રમા કરે છે। તો હાલમાં એક મેસેજ મળે છે કે એક બાળકી કોઈની મળેલી છે, છોકરો છે ટોપીવાળો, તો તેનું પણ એલાઉન્સ કરે છે, પણ આપણે વિડીયોના માધ્યમથી લીધું નથી। આવતીકાલે નંદ મહોત્સવ આચાર્ય
whip up my appetite. Don't leave me here high and dry. Oh, well, I don't wanna jinx it, baby, and twist myself at the spine. Don't wanna overthink it, baby. It's just twist your body and mine. Baby, you give me ice and fire. You're giving me wind and rain. You're some kind of butterfly. Baby, you give me midnight. You whip up my appetite. Don't leave me here high and dry. Oh, but I don't wanna jinx it, baby. Let's not get ahead of my time. Oh, but I don't wanna miss you, baby. So I stand up and speak just my mind. Oh. Baby, you give me ice and fire. You're channeling wind and rain. You're some kind of butterfly. Baby, you give me midnight. You whip up my appetite. Don't leave me here high and dry. Baby, you give me ice and fire. You're channeling wind and rain. You're some kind of butterfly. Baby, you give me midnight. You whip up my appetite. Don't leave me here high and dry. Oh, 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 ચાપે ચાંદલો છે કરમૂર પરિવારે કે સપ્તાહ ભાગવત સાંભળવા આવજો. તો મિત્રો આપણે હવે જાજુ શૂટિંગ લેતા નથી, અહીંથી શૂટિંગ બતાવી દઈએ છીએ. અને બાયુ જો અત્યારે રાસ રમવાનું ચાલુ થઈ ગયું હે. અને સપ્તાહ તો 2 વાગ્યા સુધી જ ચાલુ હોય, તે પછી રાસનું ચાલુ થઈ જાય છે. અને બાયુને ગરબા રાસ રમી શકે. અને આ બાજુ દીકરીઓ પણ ઘણી બધી રમવામાં જો અત્યારે ચાલુ છે. તો મિત્રો આમાં આજે છે ને આપણું સીન તો બહુ ઓછું આવ્યું છે, કેમ કે શૂટિંગ ઉતારવાળા ભાઈ ભેગા છે નહીં, નકર તો આપણું સીને પણ આવે. તો આપણે બધું શૂટિંગ લીધું છે. તો મારા મોટીમાં, મારા માં, સાહસભાઈ અને અમારા ઘરનો દાયરો પણ આજે સપ્તાહ ભાગવતનો
લાવો લીધો છે. તો તમને પણ બતાવું છું કે આ બધી બાઈઓ આજે ભાગ લીધો. અને આ બાજુ મેળાનું આયોજન છે. અને ભૂરીબેન કે મારે ઓલા ડીચકામાં જવું છે, જે ઠેકડા મારવાને હવા ભરેલો છે તેમાં. તો એનું પણ તમને વિડીયો શૂટિંગ બતાવું. જો ભૂરીબેને પૈસા આપી અને ચડી ગયા છે. તો ચાલો મિત્રો, હવે આપણે અત્યારે થોડુંક રિંગટોન મૂકી દઈએ અને બાકી નેક્સ્ટ વિડીયોમાં મળશું. તો આપણે અમારા વિડીયોમાં નવા હો, અમારા વ્લોગમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પ્લીઝ કરજો, જેથી કરીને આથી સારા વિડીયો અમે તમને મોકલી શકશું. તો હવે આપણે ભૂરીબેને થાકી ગયા છે, જે ધ્યાનીબેન. તો મિત્રો હવે જો એ નીચે આવે છે તો હવે જઈએ. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં.